લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા તાલુકા પંચાયતની કારોબારી સમિતિની બેઠક આજે તાલુકા પંચાયત કચેરી ખાતે અધ્યક્ષ બિરેન પટેલના અધ્યક્ષપણા હેઠળ યોજાઈ હતી। ખાસ નોંધનીય છે કે આ ટર્મની છેલ્લી કારોબારી બેઠક રહી હતી। બેઠકની કાર્યસૂચિમાં 12 જાન્યુઆરી 2026ની અગાઉ યોજાયેલી કારોબારી બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવા તથા તેની અમલવારીને મંજૂરી આપવા મુદ્દાઓ સામેલ હતા। ઉપરાંત તાલુકા પંચાયતની સ્ટેમ્પ ડ્યુટી સંબંધિત આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવી। અધ્યક્ષ બિરેન પટેલે માહિતી આપતા જણાવ્યું કે બચત ગ્રાન્ટમાંથી આશરે પોણા 2 થી 2 કરોડ રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે। ગત 5 વર્ષ દરમિયાન સભ્યોએ એકતા અને સમન્વય સાથે વિસ્તારોમાં વિકાસ કાર્ય આગળ વધાર્યા હોવાનું પણ તેમણે જણાવ્યું। 27 માર્ચે છેલ્લી સામાન્ય સભા યોજાશે અને આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ સભ્યોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। तो गई कारोबारी के बाहर एक આપણે થઈએ બહાલી આપણે મેળવવાની છે। બાકી સામાન્ય સભા 27 તારીખે છે। આજ રોજ તારીખ 20 ફેબ્રુઆરીના રોજ અમારા વડોદરા તાલુકા પંચાયત ખાતે કારોબારી સભાનું આયોજન કરવામાં આવેલું હતું। અમારી ટર્મની આ છેલ્લી કારોબારી હતી, જેમાં બચત ગ્રાન્ટમાંથી આશરે પોણા 2 થી 2 કરોડના કામોના આયોજન નક્કી કરવામાં આવેલ છે। સાથે સાથે ગત કારોબારીની બહાલી આપવામાં આવેલ છે અને જે અમારા કારોબારી સભ્યો હતા અને આવનાર ચૂંટણીઓ માટે શુભકામનાઓ પાઠવવામાં આવેલ છે। અમારા સૌની આ મુદત આવતા મહિને પૂર્ણ થવામાં માર્ચ મહિનામાં છેલ્લી સામાન્ય સભા થવાની છે 27 ફેબ્રુઆરીના રોજ। સૌ સદસ્યોએ ખૂબ સરસ રીતે 5 વર્ષ સાથે મળીને દરેક પોતપોતાના વિસ્તારનો વિકાસ કર્યો છે અને અવનવો વિકાસ આવનાર સમયમાં જે કંઈ સદસ્યોને લાભ મળે અને પક્ષમાંથી જેને કોઈને ચૂંટણી લડવાનો મોકો મળે તે સૌને હું કહીશ કે આવી રીતે વડોદરા તાલુકાનો વિકાસ થતો રહે। અસ્તુ ભારત માતા કી જય।